જે મેન સ્વિચ પાડી દો અને ગમે તે કક્ષમાં જઈ સ્વિચ બોર્ડની સ્વિચો ઓન કરો તો એ કોઈ સ્વિચ બોર્ડ કામ આપતા નથી. કેમ કે મેન સ્વિચ પડી ગઈ છે. શરીરમાં જે જાણપણું છે એને માટે આ શરીરમાં જેટલા ફાંકા છે એ બધા કાર્યરત છે. જેમ અંધારું કાઢો છો તો તમને ખબર છે કે અંધારું અજવાળું કરવાથી નીહરી જાય છે. અજવાળું થતાં જ અંધારું પછી ક્યાંય રહેતું નથી. અજ્ઞાન છે એ અંધારું છે અને જ્ઞાન છે એ પ્રકાશ છે. ગુરુ જ્ઞાનના દાતા છે. જેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એની અંદરથી જાણપણું છે એ નીકળી જાય છે. મેન સ્વિચ પડતા જેમ કંઈ સ્વિચ બોર્ડ કામ કરતું નથી એમાં શરીરની તમામ ઇન્દ્રિયો જે છે એ જે ફાંકા છે એ બધા કાર્યરત છે જાણપણાને હિસાબે. પણ જ્યારે જાણપણું તમે કાઢો છો તમને કોઈ મહાપુરુષ ગુરુ મહારાજ ભક્તિનું ભાથું આપે અને તમારી વાસના લિંગની ગાંઠ કરી જાય, સંકલ્પ વિકલ્પ તમને થતું હોય એ બંધ થઈ જાય ત્યારે તમે સમજી લેવું કે તમે હવે જૂનું ખાતું ખોડી લીધું છે, ગોતી લીધું છે. જાણપણું મારું જાતું રહ્યું ત્યારે ભક્તિનું આયલું ગુરુજીએ ભાતું. આ વાસના લિંગની ગાંઠ ગળી ગઈ, સંકલ્પ વિકલ્પ ભેટું થતું. હે મારા સંતો, ખોડી લીધું જૂનું ખાતું. दरवाजा तो हरीश नगरी का 10 दरवाजा, बीच में पवन का थंभा, आवन जावन कोई देखे नहीं, यही बड़ा अचंबा. જાણપણું એક કાઢવાથી આંખ નવરી થઈ ગઈ, કાન નવરા થઈ ગયા, નાક નવરું થઈ ગયું, જીભ નવરી થઈ ગઈ, ચામડી નવરી થઈ ગઈ. અંદર બહાર જે કાંઈ ઇન્દ્રિયો છે એ જે કાર્યરત હતી એ નવરી થઈ ગઈ. મરને સે પહેલે વો મરે જો આનંદ સંત ફકીર કરે. અને આપણે જોઈએ છીએ મરેલો માણસ ડેડ બોડી જોઈએ છીએ કે આંખ કાન બધું હોય છે પણ કોઈ કામ નથી કરતું. કેમ કે એમાં જે રહેતા હતા એ ભાઈએ દાવો મૂકી દીધો. એમાં ગતિ તો સંપત્તિ નથી એટલે એમ ન કહેવાય કે ભાઈ ભયા ગયા એ આવ્યા. આવે જાય એ ભાઈ નહીં, આત્મા આવે જાય એવો નથી. આત્મા તો સ્થિર વસ્તુ છે. પણ દાવો મૂકી દે એટલે કનેક્શન છે એ કટ થઈ જાય. પછી આંખ હોય પણ જોવે નહીં, કાન હોય પણ તમે એમ કહો કાનમાં જમણા કાનમાં કે અરુણભાઈ અરુણબાપુ કોણ માલોભાઈ જવાબ દે કાનમાં. હા, સમજણનું ઘર એટલે શ્રેષ્ઠ કીધું છે. જયસી લંબી ખજૂર, ચડે તો રાખે પ્રેમ રસ અને ગીરે તો ચકનાચૂર. જગતમાં જેટલું જાણપણું છે એ જ અંતર છે એ આપણને નિરંતર ન થવા દે. આપણે જે ડાળ ઉપર બેઠા હોય
એ ડાળ આપણે કાપતા નથી, કેમ કે આપણને ખબર છે કે એ ડાળ કાપી તો આપણે એની માથે બેઠા છીએ, આપણે ફળી અને વાગી જાય. તમારું શ્રેય તમારા હાથમાં છે, પણ જાણપણાએ અંતર પાડ્યું છે. ગંગા સતી એટલે કહે છે કે હે વહુ પાનબાઈ, તમને મારે સાચી વાત કરવી છે, પણ અંતર ભાગ્યા વિના ઉભરો નથી, નહીં આવે, નહીં થાય સાચી વાત. બીજી બધી વાતો ખોટી છે, પણ સાચી વાત તો અંતર ભાંગો તો ઉભરો આવે થાય. દૂધ હોય તપેલીમાં અને તપેલી બાજુમાં રાખો અને ગેસ છે એની માથે મૂકો નહીં, તો એ ગેસ છે એમાં દૂધ ઊનું થાય નહીં. દૂધ તો નથી થતું ઊનું, પણ તપેલી ઊની થાય છે, અને તપેલીના આધારે દૂધ હોય છે, એટલે પછી ઉભરો આવે છે, દૂધમાં આવે છે. તપેલી તો જ્યાં હોય છે ત્યાં જ હોય છે. જો તમે ઠારીનું નાખો સમય સૂચકતા વાપરીને, તો તમારું દૂધ બધું બહાર ઢોળાઈ જાય. અહીંયા કહે છે કે અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે, નહીં થાય સાચી વાત. હૃદયની વાત છે એ અંતર ભાંગનારને પ્રાપ્ત થાય છે. જગતના લોકો હાસી મસ્કરી ઠઠ્ઠામાં કાઢી નાખે. જેને જેને કહું તે કહ્યું ન માને, મૂરખ ગણી મને મારે છે લાતું. નથી રહેવાતું, હવે નથી રહેવાતું. કોને કહું મારા દિલડાની વાતું, નથી રહેવાતું, હવે નથી રહેવાતું. રહેવાતું નથી, પણ કહું કોને? જેને કહું છું કહ્યું માનતા નથી, લાતું મારે છૂટતાની. તો આપણે એવી વ્યર્થ વાત શું કામ કરવી છે? પાત્ર ન હોય તો કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ. હે પાનબાઈ, સમજીને રહીએ છું. મરને આવીને ભલે ને ધનના ઢગલા કરે મોટા, હોય ભૂપનો ભૂપ, પણ કુપાત્ર હોય તો એની આગળ વસ્તુ હોવાય નહીં. મૂંગીનું મરાય. વારું મારા વીરા રે, સંગ ન કરીએ નીચનો. સંતો સમજીને વચનવાળાનો સંગ કરવો કે કરવો હોય તો, કારણ કે વચનવાળો છે એ પોતે તકલીફમાં ન આવે અને આપણને તકલીફમાં ના મૂકે. કરો વચનવાળાનો સંગ, તમારા હાથમાં છે. આવો પટેલ આવો. હવે પટેલ હવે અમારો જમાઈ અમારી આવતા હોય. પટેલના જમાના વી ગયા. જાણ પણ મારું જાતું રહ્યું. તો મેઇન સ્વિચ જેમ પડી જાય છે અને કોઈ સ્વિચ બોર્ડ કામ કરતું નથી, એમ તમારી અંદરથી જ્યારે જાણપણું નીરી જાય છે ત્યારે આ જગત તમને દેખાતું બંધ થઈ જાય છે. તમારા હાથમાં છે. જાણપણું મારું જાતું રહ્યું ત્યારે ભક્તિનું આયલું ગુરુજીએ ભાતું. ભક્તિ સ્વતંત્ર શક્તિ છે. ભક્તિ નારીવાચક શબ્દ છે અને માયા પણ નારીવાચક શબ્દ છે. ભક્તિ સ્વતંત્ર શક્તિ છે. જ્ઞાન, ત્યાગ અને વૈરાગની વસ્તુ છે. શુદ્ધ વિચાર હોય
તો આવે. સર્વોત્તમ ભક્તિ પ્રગટની છે. ભક્તિથી શું થાય બાઈજી? અરે વહુ, ભક્તિથી શું ન થાય? પરમ એટલે મોટું, પદ એટલે જગ્યા. જે જગ્યાએ બેવામાં કોઈના વોટની જરૂર નથી, પણ તમારી અંદર ભક્તિ પ્રગટ થાય તો તમને એ જગ્યાએ બેસવા મળે. ભક્તિ તો એવી છે પાનભાઈ, પરમ લાંબા પગ કરો ને બેટા, કરો લાંબા કરો આ કઈ ચિંતા નથી. ખુરશી આપે, લાંબા કરાય એ કઈ ચિંતા નથી. ઉભા રહ્યો હું કરું પગલા મળે તમને ખુરશી. આવડું ન થાય. ખુરશી પગ તો અહીંયા કાંઈ એવું વિચારાય નહીં. ખુરશી જે આ તો બેટા તમારે ખાલી કાંઈ- ચડી જાય ને. અહીંયા તો એવું અહીંયા હેરાન થવા થઈ શકે કોઈ દી. અહીંયા ન હેરાન થવાય. ઠીક છે મેં ગળદી હોય તો વાત અલગ છે. હા, ના ના, અહીંયા હું આ તો તમારું ઘર કહેવાય. ભક્તિ તો એવી પાનબાઈ, પરમ પદ દાયિની. તમને કહું છું જો સમજાય, તમને કહું જો સમજાય તો. ભક્તિ છે એ પરમ એટલે મોટું પદ દેવાવાળી છે. ભક્તિ મહાપુરુષના કામની છે. ભક્તિ જે મરીને જીવવું હોય, ભક્તિ મરજીવાના કામની. ભક્તિ છે એ શિર તણું સાટું છે, આગળ વસવી છે વાટું. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ, ચતુર નામ વપુ એક. એના શરણે ગે સુખ દે, નાશે વિઘ્ન અનેક. એના શરણે જવાથી સુખ મળે અને અનેક વિઘ્ન છે એ બધાય નાસી જાય. અંધારું કાઢી છે અજવાળું કરીને, તો જાણપણું કાઢો ને, જે તમારા માટે કાંઈ ફાયદારૂપ નથી. જાણપણ તો શું છે? તમને વાઇબ્રેટ કરે છે કે મને ખબર છે અને બીજા કોઈને ખબર નથી. અરે ખબર છે અને ખબર નથી. ગુરુજી કહેતા ખિસ્સામાંથી ચીજ કાઢે અને બંધ રાખે, બીજા ખિસ્સામાં ચીજ કાઢીને ખોલે. જે મુઠ્ઠી છે એ ખોલી, એમાં જે પદાર્થ છે એ દેખાય છે દીવા જેવો, અને જે મુઠ્ઠી બંધ છે એમાં શું છે એ ખબર નથી. ગુરુદેવનું કહેવું એવું છે કે આ તો તમને ખબર છે ને? તો કે હા ખબર છે, પણ તમે જુદા છો. અને આમાં શું છે એ તમને ખબર ભલે ન હોય, પણ તમે જુદા છો. તો તમે તમારી જગ્યા શું કામ છોડો છો? નથી ખબર એ જાણપણું છે, અને ખબર છે એ પણ જાણપણું છે. માટે એ બે જાણપણું તમને અંતર પાડે છે. અંતર પડતાની હારે અંતર ભાગ્યા વિના હે પાનભાઈ ઉભરો નહીં આવે. નહીં થાય સાચી વાત, સાચી વાત નહીં થાય. અંતર ભાંગવું પડશે તો ઉભરો આવે. ગેસ ઉપર તમે દૂધની તપેલી મૂકો તો ઊની તો તપેલી થાય છે, પણ ઉભરો તપેલીમાં નથી આવતો, દૂધમાં આવે છે. અને જો સમય સૂચકતા વાપરી અને ગેસ બંધ કરી દો તો એ બહાર ઢળતું બંધ થઈ જાય. હા ભગવાન આવો. એટલે તમારા હાથમાં છે જાણપણું કાઢવું, રાખવું. પણ મન આવડું મોટું જગત ઊભું કરે છે એ તમે માનો કે જાણપણું કાઢવું હેલું છે. ખેતરનો ઊંડેડો કઢાવ્યો
અને મારી પાસે જાણ પણ ખાયેલું કોબરાનું. પછી માથે પહેરાવી દીધું હતું, એટલે ઓલાને કાંઈ ખબર ન પડે કે મને ખેતરનો ઉંદેડો કહેવાયો છે. કોબરા દેખાયેલો કાયદેસર કે આ તને કહેડાવું છું, એટલે તારા વાસામાં કહેડાવું છું અને તું લીલો કાચ થઈ જશે. ખાયેલું જો જાણપણું. ઓલાએ આંખથી કોબરા ગઈ જોયો એટલે અંદર કોબરા ગયેલો. શબ્દોથી સાંભળ્યું કે લીલો કાચ થઈ જશે, એટલે કાનમાંથી જાણપણું ગયેલું. અને વાહમાં એટલે એને ખબર પડી પાછળ કહેડાવશે. પછી માથે પાછું પહેરાવી દીધું અને પછી કહેડાવો ખેતરનો ઉંદેડો. ઓલો લીલો કાચ થઈ ગયો. પછી પોસ્ટમોર્ટમ કર્યું, કાયદેસર કોબરાનું ઝેર નીકળ્યું. કોબરા કહેડાયું નથી, તો કે આ ઝેર કોબરાનું નીકળ્યું. એવું જો ઊભું કરી દેતો હોય મન, આ જગતે ઊભું કરી દે. માથું રાખીને તમને શું ફાયદો છે? હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને. પ્રથમ પહેલું કાપતા નહીં એવો મળી ગયા આપણે કે જાય છો જીવના. હા, ગાંડાવડા કરતો નહીં લોવાના છોકરા. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જો ને. વર્તી લેવું એટલે ઓળખી લેવું. પણ હરિનો માર્ગ સુરાનો છે. ધડ ઉપર જઈને મસ્તક મળે નહીં હે પાનબાઈ, ખેલવી ખાંડાધાર. એમ તમે તમારું હે પાનબાઈ શીશ ઉતારો, તો હું તમને રમાડી દઉં 52 બાર. પ્રથમ તો ધર્મને ધાતું, અને આ ધડ ઉપરથી ઉતારી માથું. થાકલુંથી નથી ચેરાતું એ ભક્તિને માટે. આ તો મારો હાલો મુખેથી કરી લે છે વાતું રે સાચાની સંગાથે. હા, જેમ જેમ કહી પ્રથમ તો ધર્મને ધાતું, અને આ ધડ ઉપરથી ઉતારી માથું. થાકલુંથી નથી ચેરાતું એ હાચાની સંગાથે. વાલો મુખેથી કરી લે છે વાતું સાચાની સંગાથે. દરેક ઇન્દ્રિયમાં આંખ સારું જોવે, ગમતું જોવે તો રાગ થાય, અને ન ગમતું નિહાળવાનું આવે તો દ્વેષ થાય. એક ઇન્દ્રિય નહીં, દરેક ઇન્દ્રિયમાં રાગ દ્વેષ સમાયેલા છે. રામ રટણકર નિશ્ચિને ભાઈ, રાગ દ્વેષ નહીં આવે. પણ આપણે અનેકની વાતો કરી અને અનેકના નામ લઈ, જેમ જોડિયું વળગ્યું હોય અને હતરના નામ લઈ અને જાત જાતનું ધોણે, એમાં કાંઈ નક્કી ન થાય કે આની અંદર કયું હું આવે છે. એમ આ વસ્તુ એવી છે. સતી નારી હોય એ એના પતિને પરમેશ્વર માનતી હોય. આજે સમેરવો કેવું જે સિરિયલ છે, કેવું કેવું સુમેરું છે. હા, સુમેર. એમાં જાલધારે કીધું કે મારીમાં કોઈ હોવું નથી. તો કે કાળનેમીની દીકરી છે, કાળનેમી રાક્ષસ છે, એની દીકરી વૃંદા છે, એને લગ્ન કરી લે. એ છે તો શિવને વિષ્ણુની ઉપાસના કરવાવાળી. પણ તને અજરમર બનાવી છે.
કાળ નેમીની દીકરી અને જાલંધરની વાવ. હમણાં તુલસી વાગ્યા એ ભગવાનને જેમ છે એમ તુલસી હારે લગ્ન કરવા પડ્યા. ને કરીને કીધું એ તમે પથ્થર જેવા થઈ જાઓ, કાંઈ બોલતા નથી, પણ મારા પતિનું રૂપ લઈને આવ્યા છો કોણ તમે? હવે જેવી શ્રાપ બોલી એટલે પ્રગટ થયા શંખચક્ર ગદાપદ્મ. હવે એની તો એ ઉપાસના કરતી. પછી કે હવે રૂવા કપાણો ઓલો જાલંધર જળને જેને ધારણ કરી રાખ્યું છે, જળ કોને ધારણ કર્યું છે? હમ? જળ કોને ધારણ કર્યું? ભાઈ તો કાલે આવ્યા નતા, અમે આવ્યા તો જળ કોને ધારણ કર્યું છે? એને અહીં તો ઘરે સાંભળો જ છો, યાદ ન રે કઈ નાળી રે જળનું ધારણ કર્યું. 1.5 ગ્લાસ પાણી નથી કરતું, લીલા નાળીમાં પાણી જો પકડાયું કે કેટલું નીકળે અંદર પાણી? હે હા, એ આખી જાલંધરની બધી મઢીને વ્યાસ કર્યું છે. કોઈના હાથમાં અનધિકારના હાથમાં ન આવી જાય એટલે. બીજા બધા જળ તમે રાખો. તમે એકાદો ભેદ તો મને કહેતા જજો. હું ક્યાં પણ જવાનો છું? એમ નહીં, તું મને રાજુ કહીને જેવું જોઈએ ને કેવું તો જોઈએ. તમે આટલા વર્ષ થયા નથી કીધો. વચનને માન દે તો કહું. વચનને માન, મારા વચન પણ વર્તવું પડે. તું દુનિયા ખુશ કરવા નીકળો એમાં પાછો પડ્યો બેટા. મોઢે કીધું તું મને ક્યાં દાખો પાડમ કહું. ગોરું એટલે ગોરું, વાત પૂરી થઈ ગઈ. એકનું ભજન છે ને અઘરામાં અઘરું. એકનું ભજન જ અહીંયા 33 કરોડ આવે તો કહું નવરી રાત ના આમાં આવી ગયા તમે વાહ વારો બેહાણી દેખાડતો મારી બેહાણી જાવ દો. 33 કરોડ આવે છે એટલે કહી દઉં ને કે પછી ધોકો રાખ્યો એક હાલતી ન થાવ, બેહાણી દેખાડો, રડતી ન થાવ. એકનું જ ભજન અહીં મેળ પડ્યો છે. ઇન્દ્રિયના દારમાં રાગદેશ બધી ઇન્દ્રિયમાં છે. એક ઇન્દ્રિયમાં ન હોય એમ નહીં, એક ઇન્દ્રિયમાં રાગદેશ છે. એકનું ભજન છે એ તમને તમામ શક્તિ આપશે. બિલોરી કાચમાં આપણે શું કરી છે? સૂર્યની તમામ શક્તિ એક ખાલી અડચણ દાર જેટલી કરી છે સ્થિર કરીને. અહીંયા કેટલી શક્તિ પ્રગટ થઈ. અને કાચબો જોવો એનું ભોડું, એનું પૂછડું અને પગ હમેળી દે છે. ઢાલ ઉપર છોટો ફરી જાય તો કાંઈ થાય નહીં. ખટારાનો છોટો ફરી જાય તોય કાંઈ થાય નહીં. અનેકનું ભજન અહીંયા હું હાજર છું. રામકૃષ્ણ દર્શન કરવા જાય છે. વિચાર કરો ક્યાં હાયલા જાય છે. જલારામ વીરપુર જાય છે. હા, કાગોળ જાય ખોડિયાર તાર બાપા એ જ બોલતો હાથ વર્તી લાગે. અને અહીંયા હાથનું અને ડોકનું સ્કર્ટ પહેર્યું હોય ખોડિયાર કાળિકા. હા, અહીંયાથી પાવાગઢ મારે દર્શન કરવા. અરે પોઈચા મારે પોઈચા અકલ પઠા એલા માનો મતીથી કોઈ મોટું નથી અને હાલી હો નીકળ્યા છો. ગુરુના છતરવા આવ્યા છો છતાંય તમે ફાયદામાં તો છો જ. કાંઈ કૃપા તો છે જ, ને કે તમે આવો જ નહીં. ખરેખર નો આવે કોઈ. આ વાત જ એવી છે મારી. આ વાત કોઈ ચાલુ ચીલા નથી. જેલામાં જેલી વાત અને હૃદયની વાત અને આપણી પોતાની વાત ખરી બતાવી દીધી વાતો. મન માનતા
આ સાયકલ મન એમ કે ઉધામો કરે છે. સાંજે ગયો ભજન પૂરા થયા અને સવારે પાછો ગયો. શું કરતો હોય કે ધ્યાનમાં કોને પહોંચવાનું, કોણ ધ્યાન કરતો હોય છે? હા, એ તો નીચના બેટા ફોટા બધા કેટલાય હોય. અને બસ શારદા માનોલો વિવેકાનંદ, આમ ત્રણ જણા હોય. હા હા, અહીંયા છે હોય ફોન રતનીઓ. કોનું ધ્યાન કરતા છે નાના? ઘણા મને કે દર્શન કરવા છે, મેં હાડમાં આવજે. પણ બાપુ ખાલી દર્શન કરવા, દર્શન રાને તારી આંખમાં પડ્યું ખડદા, તારી આંખમાં પડ્યું દર્શન. હે બાપુ, તારી આંખમાં દર્શન મળ્યું, આવે હાડમાં આવજે. બીના નહીં આવવાનું, આ ઘર છે મારું. બાપુ તમારી વાત અઘરી છે ને, જલ્દી કોઈ ગળે ઉતાર. આપણે ક્યાંય ઘર જવું છે? એમ ખોટે ખોટા પોચા હાલવા જેવું નથી. એ ઉપાધિ કરાવે નાની. ખબર છે? આવડાવી ગયા. કા બેટા કેમ થયું? ના ના કાંઈ નહીં, આ તો આમ ભાનબેન યાદ આવ્યા? હે? ભાનબેન યાદ આવ્યા? કોઈ યાદ નથી. તને કુંદન યાદ આવી? કેમ રોવ આવ્યું? એને ક્યાં રોવું આવ્યું છે? ગોવર્ધનભાઈ ને આવ્યું છે. યાદ આવી. શરદી થઈ ગઈ છે ને બેટા આવડા. આખું આમ તો પાણી નીકળતું હોય શિયાળામાં. ઠીક, હાલો તમે બોલો. 11 વાગ્યા. હાલો, હમણાં મહેસાણાથી આવે છે 8-10 જણા. હા, કઈ કાલે હમણાં આવે છે, હમણાં અડધી કલાક કલાકમાં. અત્યારે ખીચડી જેવું મોકલો બેટા. ના ના, એ લોકો થોડો નાસ્તો કર્યો, એ લોકો એમ કે છે પછી થોડોક નાસ્તો કરવો છે, ગાંઠિયા ખાઈ આવશું. તું જઈમો એવું લાગશે તો ગાંઠિયા ખાઈ આવશું. ના નહીં, તારે કઈ આગ્રહ ન કરવો. ભલે ને રોજમાં લઈ જાય. રોજમાં 500 લઈ જાય રૂપિયા ગમે થાળી હોય તો તારા બાપ પણ ઈ જમશે નહીં. ગરીબ થોડા છે. એ કઈ ના નથી પાડતા. મારું ધન પણ મોજ નો આવે. તો આમ બધું. કઉ કરમની કહાણી. તું કા ભાઈ કોક બીજાનું ભર્યું અને ઈ કા લોકો એવું મૂર્ખાની ખોટી કમાણી. એ લોકો શું કીધું, જમવાનું નહીં પણ એવું લાગશે તો નાસ્તો કરશું, જઈ આવશું, ગાંઠિયા ખાઈ આવશું એવું હા, લાગશે. એ તો રોજ ખાસ. તો બીજું શું કરું? ગાય દુખતી નથી. નથી દુખતી. હા તો ઠીક. કાલ તો દુખતી હતી, પરમથી દુખતી હતી ગાયને. ભાઈ મને કે મને શું કે ભાઈ ખાવામાં ધ્યાન રાખજે, હિસાબ ગોળ લઈ લેજે વહેલી સવારે કીધું. બહાર હતો અને પછી ઠંડી લાગી ફરિયામાં એટલે અહીંયા આવ્યો. અહીંયા ત્યાંથી જોતો તો પછી કાલે. અહીંયા આવ્યો. અહીંયા એકલી સારું લીધું હતો, માથે પંખો. ઓલો પંખો હવે બંધ કરાયો હતો. અને ઓલા દાદા મારે લાફિંગ ક્લબમાં જવું છે. તમે એમ ન કહેતા દાદા કે દીકુ તારે હોવું છે? એને હિસાબે તો હું કંટાળી ભાગ્યો. દીકુ તારે બંધ છે ને? હોવું છે એમ તમે ન કહેતા દાદા. મેં કીધું પણ તું ઉઠતો નથી બેટા. તારો એલાર્મ વાગે, તારું ઘડિયાળ વાગે ઓલું, તોય તું ઉઠતો નથી. અને અમારે ઉઠવું અને પછી લોટો ભરીને રાખું છું. આખો લોટો પાણીનો રહેતા નહીં, પણ આમ છાટ નાખજો, હું ઉઠી જઈશ. એટલે પછી તમારો બેનો પ્રેમ એવો છે ને અજય, છાટ નાખીને તોય ન હોય. ખોવાજીઓને આવે પતિ ત્યાં કીધું હતું એટલે મેં જરાક છાંટ્યું, પણ જરાક જ છાંટ્યું છે. લોટો રેડ્યો નથી, ખેતો રેડું. ખોવાજીઓને આવે આમ માથું હતું, આમ કરી નાખ્યું. તમારી બેની જોડે અજબ મને ગજબ છે. કહેતો નહીં. પછી હવા દો થયા તે ઉઠો, બોલો વિચાર કરો. અને ઉઠતા આવે શું દાદા શું રહેશે? ઉઠતા આવે તે 100% દે, ઉતારવા દે, લેટ્રિન જવા દે, નાહવા દે, બધું કરવું હોય. ગીઝરનું ભરાવતી ગરમ પાણી થાય. એટલે
પછી તારા વગર હાલશે નહીં આવડા કે હું કંટાળી ગયો ભાગી ગયો વડાપાઉં લઈ આવજે ના મરચાં હોય ને એ લોટમાં ડોયેલા તરીને કંઈ ખાવા અને આવડું વડું હોય અને પાવ હોય એમાં કાપો માર્યો હોય એમાંય કંઈક મસાલા હોય અને ચટણી હોય આ ખાઈ લીધું એને મેં એકલા આપા ગીગાના ચોખા ખાઈ લીધા કાંઈ માથાકૂટ છે કાંઈ એકલા ખાલી ગરમા ગરમ ઘી થોડુંક નાખજો કીધું અંદરવાળાએ કીધું હોઈટ નાખ પાવડર તો છે ના હોઈટ ન નાખ્યું હોઈટ શું છે કે રાબ પી લે ને બાજરાની એટલે ગરમાવો આવે છે હાવ પાતળી કરાય જાડી ન કરાય ખાલી ચમચી એક નાખી ઘીમાં હારી અને ગોળનું પાણી કરી ગાળી નાખી દેવાય અને હોઈટ નાખી દેવાય પછી હલાવી નાખે થઈ જાય કાંઈ માથા વેડે કરે કાંઈ જોઈ કરે ને ન કરી આવું બોલો 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 હવે કાળજી કરા નીકળી એમાં બહુ દાંત તો કરે